નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મહીસાગર જિલ્લામાં ગિલેન-બારી સિન્ડ્રોમ એટલે કે GBSના શંકાસ્પદ કેસો સામે આવતા જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। બાળકોના આરોગ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખી કલેક્ટર અર્પિત સાગરની સૂચનાથી સમગ્ર જિલ્લામાં શાળા અને આંગણવાડીઓમાં મહા ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીની 73 ટીમો દ્વારા 243 જેટલી શાળાઓની સઘન તપાસ કરવામાં આવી છે। મહીસાગર જિલ્લામાં GBSના શંકાસ્પદ કેસોને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાળકોના આરોગ્યને લઈ વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે। જિલ્લા કલેક્ટર અર્પિત સાગરની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ વિવિધ તાલુકાઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શાળા તથા આંગણવાડીઓની રૂબરૂ મુલાકાત લઈ ચકાસણી કરવામાં આવી હતી। મહા ચેકિંગ ઝુંબેશ અંતર્ગત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીની 73 ટીમોએ જિલ્લાની અંદાજે 243 શાળાઓની સઘન તપાસ શરૂ કરી હતી, જ્યારે ICDS વિભાગના 65 અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વિવિધ આંગણવાડીઓની મુલાકાત લઈ સ્વચ્છતા અને બાળકોને અપાતા પોષણ આહારની વ્યવસ્થાની તપાસ કરવામાં આવી હતી। આ ઉપરાંત જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા વિકાસ અધિકારી કચેરી, પ્રાયોજના વહીવટદાર કચેરી, પ્રાંત કચેરીઓ અને મામલતદાર કચેરીના અધિકારીઓ તથા કર્મચારીઓ પણ ચેકિંગ કામગીરીમાં જોડાયા હતા। તપાસ દરમિયાન શાળાઓ અને આંગણવાડીઓમાં બાળકોને આપવામાં આવતા મધ્યાહન ભોજન અને પોષણ આહારની ગુણવત્તા, ભોજન બનાવવાની જગ્યા, રસોડાની સ્વચ્છતા, પીવાના પાણીની વ્યવસ્થા તેમજ આસપાસના પરિસરની સફાઈ અંગે ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી। GBS સહિત જળજન્ય અને આહારજન્ય સંક્રમણથી બચવા માટે સ્વચ્છતા અને શુદ્ધ આહાર પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે। અધિકારીઓ દ્વારા શાળાના આચાર્યો, શિક્ષકો અને આંગણવાડી સંચાલકોને સ્વચ્છતા બાબતે કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવા અને બાળકોના સ્વાસ્થ્ય અંગે સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાલીઓને પણ અપીલ કરવામાં આવી છે કે બાળકોને શુદ્ધ ખોરાક અને સલામત પાણી આપવામાં આવે અને બાળકોમાં કોઈ શંકાસ્પદ લક્ષણો જણાય તો વિલંબ કર્યા વગર નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવામાં આવે। રિપોર્ટર વીરભદ્રસિંહ સિસોદિયા, લુણાવાડા, મહીસાગર।